માનનીય કાંતિભાઈ અમૃતિયા, આપે કહ્યું કે ખેડૂતોને આ વીજ લાઈનોમાં 60 લાખ 70 લાખ રૂપિયા મળતા વ્હાઇટના મળતા થઈ ગયા અને જમીન ક્યાં લઈ જાય છે અને સરકાર કેટલી પોઝિટિવ થઈ છે. મારો આપને સવાલ છે કે આ 70 લાખ 60 લાખ તમે કહો છો એ કયા ગામમાં આપ્યા? નંબર 1. નંબર 2, એ ક્યારથી આપવાના ચાલુ થયા? નંબર 3, જો આટલા બધા પૈસા તમે કહો એ મુજબ મળવાના જ હોય તો પછી તમારા જેટલા ખેતરો હોય એમાં લાઈન કાઢો. ભાજપના દરેક ગામમાં બૂથમાં પેજમાં પ્રમુખો છે. આ પેજ પ્રમુખ, બૂથ પ્રમુખ, ગામ પ્રમુખ, તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ, પ્રદેશ પ્રમુખ અને એની આખી જે જિલ્લા તાલુકા ગામની સમિતિઓ છે, આ સમિતિઓ તમામ હોદ્દેદારો, તમામ કાર્યકરોના ખેતરમાંથી વીજ લાઈન કાઢો. ધારાસભ્યશ્રીઓના ખેતરમાંથી વીજ લાઈનો કાઢો. સંસદ સભ્યશ્રીઓના ખેતરોમાંથી વીજ લાઈન કાઢો. ખેડૂતોના ખેતરમાં શું કામ કાઢો છો? 3-4 ધારાસભ્યોનું તો સામે આવ્યું છે કે જેના ખેતરમાંથી લાઈન નીકળતી હતી ને એણે ડાયવર્ટ કરાવડાવી છે. આવું શું કામ કરાવડાવો છો? આ સરકાર જે પરિપત્ર 4/7/2026 કરવો પડ્યો છે અને એ ખેડૂત લક્ષી નથી કર્યો, એ કંપની લક્ષી કર્યો છે. જ્યારે 15 જૂને આખા ગુજરાતમાંથી હજારો ટ્રેક્ટરો અને હજારો ખેડૂતો ગાંધીનગરના પાદરમાં જ્યારે ઘૂસી ગયા ને ત્યારે સરકારને તકલીફ પડી, ડર લાગ્યો, એટલે આ પરિપત્ર કર્યો છે. ને એ પરિપત્ર પણ એ ખેડૂત વિરોધી પરિપત્ર છે. કાંતિભાઈ, તમને ખેડૂતનું 1% જો પેટમાં ભરતું હોય ને તો એમ કહો કે આ 4/7/2026 પરિપત્ર સંપૂર્ણ ખેડૂત વિરોધી છે. સરકારે પરિપત્રને રદ કરે, ખેડૂતને માર્કેટ ભાવનું 4 ગણું વળતર, ખેડૂતની જમીનની કિંમત ઘટે છે એ ઘટતી કિંમત સામેની પોલિસી અને ખેડૂતના ખેતરમાં જે વીજ લાઈનોના કારણે જોખમ ઊભું થાય છે આ જોખમ સામેની સરકાર પોલિસી બનાવે. બાકી ખોટી સરકારની વાહવાહી કરવાનું રહેવા દો અને ખેડૂતોને મૂર્ખ બનાવવાનું રહેવા દો.